હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. ફક્ત બેઝ સામગ્રીનો ઉપયોગ કરી અને બનાવવામાં આવતી આ કોકોનટ બરફી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને પ્રસાદી તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો શરૂ કરીએ કોકોનટ બરફી બનાવવાની રેસીપી. તે માટે સૌથી પહેલાં 2 નાળિયેર લેવા અને તે નાળિયેરના ટોપરાના આ રીતે નાના નાના પીસીસ કરી લેવા. અત્યારે મારી પાસે ફ્રીજમાં આ નાળિયેર પડ્યા હતા તો હું તેનો ઉપયોગ કરું છું. જો તમારી પાસે ઘરે નાળિયેર ના હોય તો તૈયાર નાળિયેરનું છીણ, ટોપરાનું છીણ જે બજારમાં મળતું હોય છે તે લઈ શકાય અને તેમાંથી પણ બરફી બનાવી શકાય. તો આ રીતે ટોપરાના નાના પીસીસ કર્યા બાદ હવે મિક્સર જાર લઈ અને તેમાં આ ટુકડા એડ કરી અને તેને ક્રશ કરી દેવું. તો મિક્સર જારમાં 2 વાર કે 3 વાર આ રીતે ક્રશ કરી દેવું. એકસાથે બધા ના થાય તો 2 થી 3 વાર ક્રશ કરી અને તેનો પાવડર બનાવી દેવો. તો શક્ય એટલો બારીક પાવડર બનાવી દેવો અને તેને એક પ્લેટમાં લઈ લેવું. તો આ રીતે બધા જ ટોપરાને બારીક ક્રશ કરી લેવું અને એક પ્લેટમાં લઈ લેવું. હવે ગેસ ઓન કરી અને એક કઢાઈ મૂકી દઈએ. કઢાઈ થોડી જાડી લેવી. ગેસની આંચ મીડિયમ રાખવી. હવે 1 વાટકી જેટલી ખાંડ તે કઢાઈમાં લેવી અને ત્યારબાદ ખાંડ ડૂબે એટલું પાણી, એટલે કે આશરે અડધી વાટકી જેટલું પાણી તેમાં એડ કરી અને તેને ગરમ થવા દેવી. ત્યારબાદ તેને હલાવી અને આ ખાંડની ચાસણી બનાવી. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો. તો ગોળ પણ એટલા જ માપનું લેવું. હવે તેને ખૂબ સારી રીતે હલાવી અને આ રીતે ચાસણી રેડી કરવી. એક તારની ચાસણી બનાવી. તો હવે આ સિરપ થોડું થીક દેખાય છે તો તેના આ રીતે ડ્રોપ્સ પડે છે તેને ચેક કરી લેવું. એક તારની ચાસણી રેડી થાય એટલે ગેસ સ્લો કરી દેવું અને હવે તેમાં ટોપરાનું ક્રશ એડ કરી દેવું અને તેને સારી રીતે મિક્સ કરી દેવું. ગેસની ફ્લેમ ઓફ કરી દેવી અને પેનને નીચે ઉતારી અને ત્યારબાદ તેને આ રીતે મિક્સ કરી દેવું. કેમ કે આ પ્રોસેસમાં હીટ કરવાની કોઈ જરૂર રહેતી નથી. પેન નીચે ઉતારીને પણ કરી શકાય છે. તો સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આ મિશ્રણને એક પ્લેટમાં લઈ લેવું. પ્લેટને ગ્રીસ કરવાની જરૂર રહેતી નથી કેમ કે કોકોનટમાં નેચરલ ઓઇલ હોય જ છે, માટે ગ્રીસ કર્યા વગર પણ આપણે તેમાં બરફી આ રીતે બનાવી શકીએ. ત્યારબાદ કોઈ પણ એક કટોરી વડે આ મિક્સરને સારી રીતે પ્રેસ કરી દેવું. જો તમને આ મિક્સરમાંથી પીસીસ આ રીતે ના કરવા હોય તો તમે આ મિક્સરમાંથી લાડુ પણ બનાવી શકો છો. તો કોકોનટ લાડુ રેડી કરી શકાય છે. ત્યારબાદ તેને 10 મિનિટ સુધી સેટ થવા મૂકી દેવું. તમે થોડીવાર ફ્રીજમાં પણ મૂકી શકો. હવે 10 મિનિટ બાદ તેના પીસીસ કરી લઈએ. તે માટે સૌથી પહેલાં આ રીતે ઊભા કટ કરી દઈએ. 2-2 ઇંચના અંતરે ઊભા કટ કરી દઈએ અને ત્યારબાદ તેમાં આડા કટ 2-2 ઇંચના અંતરે કરી દઈએ, જેથી કરીને તે સ્ક્વેર પીસીસમાં કટ થશે. તમે કોઈ પણ તમારા પસંદના શેપમાં તેને કટ કરી શકો. ટ્રાયેંગલ શેપમાં કટ કરી શકાય, ડાયમંડ શેપમાં પણ કટ કરી શકાય. તો આ રીતે તેને કટ કરી લેવી. આ કોકોનટ બરફીમાં જો તમે ઈચ્છો તો થોડી સૂકી ગુલાબની પાંદડી પણ એડ કરી શકાય અને તેનાથી થોડી ઉપર ગાર્નિશિંગ પણ કરી શકાય. હવે તેને પીસીસને કાઢી લઈએ. તો કોકોનટ બરફી રેડી છે. તેને એક પ્લેટમાં સર્વ કરીએ.
ખૂબ જ ઝડપથી અને ફક્ત 2 જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બનતી આ કોકોનટ બરફીની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો. જો તમારા ઘરે આ રીતે ટોપરું પડ્યું હોય તો તેમાંથી એકવાર જરૂરથી આ રીતે કોકોનટ બરફી ટ્રાય કરી જોજો. વિડીયો પસંદ પડ્યો હોય તો શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.